નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સૌવસાઉણં એસો પંચનમકારો સૌવ પાવપણાસણો મંગલાહાણં ચ સૌવેસી પરમં હવૈ મંગલં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આચાર્ય દેવ શ્રી સોમપ્રભ સુરીશ્વરજી દ્વારા વિરચિત એક એક નીતિ વાક્યની અંદરમાં જીવનનો સાર, જીવનનો ભંડાર, જીવનનો અદ્ભુત બોધ ભરેલો છે. એક એક વાક્ય વાંચતા જઈએ, સાંભળતા જઈએ, વિવેચન સાંભળીએ અને એમ લાગે કે કેટલા ઊંડા રહસ્યો, કેટલો ઊંડો બોધ. એક નાનકડું અજવાળું પણ તિમિરને હટાવી દે છે, અંધકારને હટાવી દે છે. એમ આવો એક નાનકડો વિચાર જિંદગીના માર્ગની અંદરમાં આપણે ભૂલા ભટક્યા હોઈએ, ખોટા રસ્તે ચાલી ગયા હોઈએ, મૂંઝવણનું ધુમ્મસ જ્યારે ચારેકોર ઘેરી વર્યો હોય, ત્યારે આવા જ કોઈક વિચારો જે આપણા માટે દીવાદાંડી બની અને આપણને સદ રસ્તે, સત પંથે અને સારા વિચારના રસ્તે આપણને લઈ જતા હોય છે. રોજ એક એક સૂત્ર ઉપર વિવેચન જાણતા જાણતા ગઈકાલે આપણે 108 નંબરના સૂત્ર ઉપરનું વિવેચન કર્યું. 2 દિવસ ચાલ્યું. એટલો સુંદર મજાનો વિચાર હતો કે શસ્ત્ર વગરનો શૂરવીર જેમ હણાઈ જાય છે, એમ શાસ્ત્ર વગરનો બુદ્ધિમાન વ્યક્તિ પણ આ સંસારની પીડાઓથી ઘેરી જાય છે. સંસારની સમસ્યા, સંસારની પીડા, સંસારની તકલીફો, સંસારની વિટમણા, આ બધું તો બધાના જીવનમાં આવવાનું. પરમાત્મા મહાવીરના જીવનમાં પણ આવ્યું કે ખુદનો જમાઈ અને દીકરી પ્રભુના વિરોધી બની ગયા. હવે તીર્થંકરનો વિરોધ કરનારી વ્યક્તિઓ હોય તો મારો તમારો તો વિરોધ ન થાય તો જ આશ્ચર્ય છે. પણ એ વિરોધના વાતાવરણની અંદરમાં પણ મુસ્કુરાતા રહેવું હોય, પ્રસન્ન રહેવું હોય, ખિલખિલાટ કરતા હસતા રહેવું હોય, આંતર પરિણતિ એકદમ સ્વસ્થ રહી હોય તો શાસ્ત્રનો બોધ જરૂરી છે. જેટલી પણ મહાસતીઓ, જેટલા પણ મહાપુરુષો, આ બધાના જીવનની અંદરમાં તારમી પીડાઓ આવી, મરણાંત ઉપસર્ગો આવ્યા, ઘોર કષ્ટો આવ્યા, અસીમ પીડાઓ આવી, આકરી જીવનની પરીક્ષાઓ આવી, ભયંકર તાવણીઓ આવી. આ બધાના વચની અંદરમાં એ શાસ્ત્રના સહારે જીવી ગયા. આ બધી વાત આપણે 2 દિવસ વિસ્તારથી જોઈ. હવે આજે 109 નંબરનું સૂત્ર એક મજાનું સૂત્ર છે, સૌથી નાનકડું, કદાચ 300 સૂત્રોમાં સૌથી નાનું સૂત્ર છે, પણ એની અંદરમાં જે ભાવાર્થ અને રહસ્ય ભર્યો છે ને, અદ્ભુત છે. 109 નંબરનું સૂત્ર છે બંધન અંતો નિયોગ. બંધન અંતો નિયોગ. બંધન એટલે અધિકાર, બંધન એટલે બંધન. જે સંસારમાં જે કહીએ ને કે આ માણસ બંધનમાં બંધાઈ ગયો, આ માણસ બંધાઈ ગયો, આ માણસ જેલની અંદરમાં ગયો, આ માણસ કોઈક જગ્યાએ ફસાઈ ગયો. તો બંધન અંતો નિયોગ. અંત એટલે છેલ્લે બંધન આવે છે. શેના કારણે? તો કે નિયોગના કારણે. નિયોગ એટલે અધિકાર, નિયોગ એટલે સત્તા, નિયોગ એટલે પાવર, નિયોગ એટલે રાઈટ, નિયોગ એટલે તમારી પાસે કંઈક એવો પાવર છે. બસ આને કહેવાય છે નિયોગ કહેવાય છે. સંસ્કૃતમાં જેને નિયોગ કહીએ છીએ, આપણે એને અધિકાર કહીએ છીએ. તો એનો મતલબ એ થયો બંધન અંતો નિયોગ હોય એટલે અધિકાર એ બંધન છે. અધિકારના અંતે બંધન આવે છે. આજે આપણે એમ માનીએ કે મારી પાસે અધિકાર છે એટલે હું તો કેવો આઝાદ બની ગયો, પણ આ મહાત્મા કહે છે કે દરેક અધિકાર એક બંધન છે. જેટલો પાવર તમારી પાસે છે એટલું એનું બંધન થવાનું છે. આપણે એમ માની લઈએ ને કે ભાઈ અધિકાર તો સારું કહેવાય ને, અધિકાર તો કેવી સારી વાત કહેવાય, મારી પાસે અધિકાર આવે એટલે હું તો કેવો આઝાદ બની ગયો. મહાત્મા ઉલટી વાત બતાવે છે. શાંતિથી આ છે ને બહુ શાંતિથી વિચારવા જેવી બાબત છે, જલ્દી નહીં સમજાય. દરેક વ્યક્તિના મગજમાં એમ જ છે ભાઈ રાઈટ, અધિકાર, સત્તા, હક દાવો, માલિકી ભાવ, આ તો બધું યાર બંધન થોડું કરાતું હશે. પણ હકીકતમાં આપણે બંધનમાં ફસાયેલા છીએ અને દરેક અધિકારના અંતે એક બંધન આવે છે, એક ફસાઈ જવાનું આવે છે, એક પગમાં બેડી અને જંજીરો આવી જતી હોય છે. અધિકાર જ્યારે પણ આપણા હાથમાં આવે છે ને એટલે કોકને કોક બંધન લઈને આવે છે. અને કરુણતા એ છે
કે અધિકાર બધાની નજરે ચડે છે, પરંતુ બંધનની વેદના એ તો ખુદને જ ભોગવવી પડે છે. એક શાંતિથી વિચારવા જેવું છે. પતિ છે એ સ્ત્રીનો ગુલામ છે. ભલે પતિ સ્ત્રીનો માલિક છે, પણ એ વાસનાઓનો ગુલામ છે. માલિક સંપત્તિનો માલિક એ સંપત્તિનો માલિક ગણાય છે, પણ લોભનો તો ગુલામ થઈ ગયો. એવી જ રીતે સત્તા જ્યારે હાથમાં આવે છે ને, ત્યારે સત્તા ભલે આપણી પોતાની છે, પણ આપણે તો સત્તાના બંધનમાં આવી ગયા. હવે સત્તા જ્યારે જવાની, જ્યારે પાવર જવાનો, જ્યારે અધિકાર ખૂંચવી લેવામાં આવે, જ્યારે અધિકાર આપણી પાસેથી છીનવી લેવામાં આવે, હવે જ્યારે અધિકાર આપણા હાથમાં નહીં હોય, પછી જે મનની અંદરમાં થાય છે ને, એ બધું બંધન છે. અધિકાર બંધનમાં બાંધે છે. અધિકાર આપણને અંદરમાં પીડાની અંદરમાં લઈ લે છે. એક એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ. ઘડિયાળ ચાહે 250 રૂપિયાની હોય કે 25,000 રૂપિયાની હોય, ધ્યાનથી સાંભળવા જેવું છે. 200 રૂપિયાની ઘડિયાળ પહેરો કે 25,000ની ઘડિયાળ પહેરો, જો સમય તો બંને ઘડિયાળો બતાવે છે, એક સરખો જ બતાવે છે. સમય તો બંને સરખો જ બતાવે છે ને, છતાં પણ 25,000ની ઘડિયાળ એ મનને આકર્ષે છે, કારણ કે એની સાથે અહંકાર જોડાયો છે. હવે શું થશે ખબર છે? એ ઘડિયાળ જ્યારે ચાલી જવાની, એટલે વ્યક્તિ એ ઘડિયાળના બંધનની અંદરમાં બંધાઈ જવાનો. જ્યાં સુધી ઘડિયાળ નથી, હવે 250 રૂપિયાની ઘડિયાળ છે, એ ખોવાઈ ગઈ ને, તો માણસ કે ઠીક છે, ચલો 250 રૂપિયા જ ગયા છે ને, પણ 50,000 25 લાખની ઘડિયાળ. અને આજે એવા ગાંડિયા માણસો છે કે જેની પાસે 10-10 લાખની ઘડિયાળો પહેરીને ફરે છે, સાચા હીરા ટાંગેલા હોય, આખો સોનાનો બ્રેસલેટ હોય, અને એની અંદરમાં એવી સરસ મજાની ઝગમગતી લાઇટો અંદરમાંથી થતી હોય. હવે આવી પણ ઘડિયાળ પહેરો તો એ પણ રાતના 12 જ વગાડશે, અને આ પણ ઘડિયાળ રાતના 12 જ બતાડશે. તો ફરક શું પડ્યો? ફરક એટલો પડ્યો કે અધિકાર લાગે, અને અધિકારની પાછળ અહંકાર છે. દરેક અધિકારની પૃષ્ઠભૂમિમાં, દરેક અધિકારની પાછળ એક અહંકાર ઊભો છે. હવે એ અધિકાર જ્યારે જશે એટલે અહંકાર ઘવાવાનો, અને અહંકાર ઘવાય છે એની પીડા ભયંકર હોય છે, અને એ પીડા એટલે બંધન છે. હા, તમે સત્તા એમ ભોગવી શકો ને કે 5 વર્ષ તમે સત્તા ઉપર રહ્યા, અને પછી સત્તા જ્યારે છોડવાનો વારો આવ્યો. હવે અત્યારે જે ઇલેક્શન અને ચુનાવનો જે માહોલ છે, જો અત્યારે જાત જાતના રાજ્યોની અંદરમાં ચુનાવની વાતો ચાલે છે, બંગાળમાં ચાલે છે, બીજી અલગ અલગ જગ્યાઓમાં ચાલે છે. આ બધી જગ્યાની અંદરમાં જે સત્તાની સાંઠમારી, સત્તાની મારામારી છે. હવે 5 વર્ષ જે વ્યક્તિ સીટ ઉપર રહ્યો હોય, ધારાસભ્ય કે વિધાનસભ્ય રહેલો હોય, હવે જ્યારે એને ફરી વખત ટિકિટ નથી મળતી ને, એ પછી પક્ષ પલટો કરી લેશે, એક પોતાનો નવો પક્ષ બનાવશે, પોતાના પક્ષની સામે વિરોધની અંદરમાં ઊભો રહી જશે. જે પક્ષની ટિકિટ ઉપર પોતે ચૂંટણી લડ્યો, 5 વર્ષ રહ્યો, હવે એના જે પક્ષના પ્રમુખ હોય એ નક્કી કર્યું કે હવે આ વખતે નવી વ્યક્તિને ટિકિટ આપી છે, દર વખતે એને નથી આપવી. હવે પછી જેને નથી મળતી ને, તમે એના ઉધામાં જોજો, તમે એનું તોફાન જોઈ લેજો. એના ટેકેદારોને લઈ અને પક્ષના કાર્યાલય ઉપર જાય, પેલા તો નારાબાજી કરે, પોતાનો પક્ષ રજૂ કરે, છેલ્લે તોડફોડ કરે, ઓલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી લેવાની અંદરમાં આવે, પછી એનો વિરોધી બની જાય, પછી એની સામે પોતે અપક્ષ તરીકે ઊભો રહી જાય, અને પછી એની સામે ગારાગારી કરવાની. આ બધું બંધન નથી? અરે સાચી સત્તા તો એને કહેવાય ભોગવી, નસીબથી આવી અને છૂટી ગઈ, કાંઈ વાંધો નહીં, ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજશું શ્રી ગોપાલ. પણ એવું નથી આવતું, કારણ કે અધિકારની સાથે અહંકાર છે. સત્તા ભોગવી એનો જે અહંકાર નશો ચડ્યો હોય, એક પ્રાઇમ મિનિસ્ટર બન્યા હોય, પીએમ બન્યા હોય. જોઈ લો, આ રાજકીય પક્ષોની અંદરમાં આ જ તોફાન ચાલે છે, અને ભયંકર કક્ષાના તોફાન ચાલે છે. 2 મિસાલ ચાલે છે. તમે એક વખત એને ટિકિટ આપ્યા પછી જો ફરીવાર ટિકિટ ન આપો, એટલે પછી એ તમારો નથી રહેતો. તો આ બંધન ન આવ્યું? તમે સત્તાના ગુલામ બની ગયા ને. ભલે તમે એમ કહો કે હું સત્તાધીશ છું, પણ પાછળ દરેક વ્યક્તિ સત્તાનો ગુલામ છે. એમ માને કે 25,000ની હું ઘડિયાળ પહેરું છું. ભાઈ, તમે બહારથી ભલે દેખાતું હોય તો 25,000ની ઘડિયાળ પહેરો છો, પણ અંદરમાં તમે ઘડિયાળના ગુલામ છો. આ ઘડિયાળ તમે જ્યાં ત્યાં નહીં પહેરી શકો, જ્યાં ત્યાં રાખી નહીં શકો, જે તે વ્યક્તિને આપી નહીં શકો. હવે તમે આઝાદ નહીં, તમે હવે ફ્રી નહીં રહી શકો. જે ફ્રી થઈને જીવી શકે ને, એકદમ ફ્રી અને ફ્રેશ થઈને, એ તમે નથી જીવી શકતા. કેમ નથી જીવી શકતા? કારણ કે તમે એના ગુલામ બની ગયા, તમે વસ્તુમાં આસક્ત બની ગયા. અધિકાર આસક્ત બનાવે, અધિકાર અહંકારી બનાવે, અને એક વખત આસક્તિ આવી ગઈ અને એ વસ્તુ પછી ચાલી ગઈ, એના વગર રહેવાતું નથી, એના વગર જીવાતું નથી, એના વગર તમે મરી જવાની વાત થઈ જાય. તો બસ એટલે આ મહાત્મા કહે છે, બંધન અંતો નિયોગ.
અધિકાર એ બંધનના અંતમાં પરિણમે છે. બીજી વાત, બાથરૂમની અંદરમાં રહેલો નર, ઘણી વખત છે ને અમે લોકો કોકના ઘરે વરવા જઈએ ને એટલે એ કે સાહેબ મારા ઘરમાં તો સોનાના નર છે. હવે બાથરૂમની અંદરમાં રહેલો નર ચાહે સોનાનો હોય, સ્ટીલનો હોય કે પિત્તળનો હોય, તોણીમાં પાણી તો મ્યુનિસિપાલિટીનું જ આવવાનું. એવું નથી કે સોનાના નરમાંથી આકાશગંગાનું પાણી આવે, સીધું માન સરોવરનું પાણી આવે કે સીધું દેવલોકના સરોવરનું પાણી અંદરમાંથી આવી જાય, એવું તો નથી ને. તમે બાથરૂમની અંદરમાં નર સોનાનો લગાવો, સ્ટીલનો લગાવો, લોખંડનો લગાવો, પિત્તળનો લગાવો કે તાંબાનો લગાવો, પાણી તો મ્યુનિસિપાલિટીનું જ આવવાનું. જે સોનાના નરમાં આવે છે એ ચાંદીમાં આવે છે, જે ચાંદીમાં આવશે લોખંડમાં આવશે, એ જ પ્લાસ્ટિકના નરમાં આવવાનું. હવે તો પ્લાસ્ટિકના પણ નર આવી ગયા છે, પણ કોઈ વ્યક્તિ એમ થાય નહીં આપણે તો જે સોનાના નર બાથરૂમમાં લગાવવા છે. હવે સોનાનો નર મનમાં ગલગલિયા પેદા કરે, કારણ કે એની સાથે અહંકાર જોડાયેલો છે. અને અહંકાર ક્યારે નિર્ભય નથી હોતો. અહંકારીને એમ થાય ક્યારેક મારો કોઈ અહંકાર તોડી નાખશે એટલે ઓર વધારે સારું કરવું, ઓર વધારે સારું બતાવું. બસ આ સારું બતાવવાની અંદરમાં એ એવો બંધનની અંદરમાં બંધાઈ જાય છે કે એને ખુદને ખબર નથી કે આ અહંકારના કારણે હું પોતે બંધનના ગ્રસ્તની અંદરમાં આવી ગયો છું, બંધનમાં આવી ગયો છું. સત્તા તમને મળી, તમે ભલે સત્તાના માલિક ગણાતા હો બહારથી, પણ અંદરથી હું અને તમે સત્તાના ગુલામ છીએ. કોઈ પણ પાવર, કોઈ પણ સત્તા, કારણ કે તમે અધિકારને અહંકારને જુદા રાખી નથી શકતા. બહુ પ્રેક્ટિસ હોય, બહુ તમે આત્મજ્ઞાની હો, બહુ તમારી પાસે સમજણની અવસ્થા આવી ગઈ હોય અને દેવગુરુની કોઈ અચિંત્ય કૃપા હોય તો કદાચ અધિકારની સાથે વ્યક્તિ અહંકારને ઓછો કરી શકે, દૂર રાખી શકે. પરંતુ એક વખત સત્તાના સ્થાને બેઠા પછી હવે એ સત્તા ઉપર બીજી વ્યક્તિ બેઠી અને એની સામે નીચે બેસવાનું. ઓડિયન્સમાં આ સુધીમાં સ્ટેજ ઉપર બેસતા હતા, બધાની સામે બેસતા હતા, પોતે ઊંચા આસને બેસતા હતા. હવે જ્યારે ઓડિયન્સમાં બેસવાનો વારો આવે ત્યારે કેવું અંદરમાં દુઃખ થાય, કેવી શરમ આવે. એ ફંક્શનમાં જાય જ નહીં, એ પ્રસંગમાં ન જાય, એ બીજા બધા બહાના કાઢી લેશે. કેમ કાઢશે? કારણ કે જેટલા પણ અધિકાર છે ને એ બધા જ બંધન છે. ચાહે કોઈ પણ અધિકાર હોય. અને અમારા સાધુ જીવનમાં પણ જે પદવીઓ મળે છે, મુનિ પદવી મળે, પછી ઘણી પદવી, પછી પન્યાસ પદવી, પછી આચાર્ય પદવી, વચમાં ઉપાધ્યાય પદવી, એના પછી ગચ્છાધિપતિ પદવી, એના પછી યુગ પ્રધાન પદની પદવી. આ બધી જ પદવીઓ છે. જો ધ્યાન ન રાખે તો આ જ અધિકાર આવતીકાલે બંધન અવસ્થામાં નાખે છે. બંધન એટલે જેલની વાત નથી કરતો. બંધન એટલે તમને કોઈ સાંકળે કે જંજીરોથી બાંધશે નહીં, પણ આ અધિકાર તમને અંદરથી બાંધી દેશે. હવે તમને સામાન્ય વ્યક્તિ સાથે મળવા નહીં દે, સામાન્ય વ્યક્તિ સાથે બોલવા નહીં દે, તમને સામાન્ય વ્યક્તિ સાથે ભરવા નહીં દે. આજે કરોડપતિ અબજપતિઓ હોય છે ને, મુંબઈમાં જૂ સ્કીમ અને મરીન ડ્રાઈવ અને આ બધા એરિયામાં જ્યારે ચોમાસા કરવાના થયા હતા ને ત્યારે અનુભવ છે કે ત્યાંની એકદમ ઉચ્ચ શ્રીમંતોની સ્કૂલની અંદરમાં ભણનારા છોકરાઓને કોઈ મલાડથી, કાંદીવલીથી કે બોરીવલી પાલ્લાથી છોકરો ભણવા માટે આવતો હોય ને તો ત્યાં કહી દે કે તારે દોસ્તી એવાની સાથે નહીં કરવાની, દોસ્તી આપણા લેવલવાળા સાથે કરવાની. આ લેવલ એટલે આપણે શ્રીમંત છીએ, સામે શ્રીમંત જ હોવો જોઈએ. આપણે પૈસાદાર છીએ, સામે પૈસાવાળો હોવો જોઈએ. અરે એ વાત છોડો ને, આજે ઘણી છોકરીઓ એવી છે કે હું ડૉક્ટર છું, સામે મારે પાત્ર ડૉક્ટર જ જોઈએ. હવે ઓછું ભણેલો દીકરો સારો મળતો હોય, પોતાનું ઘર છે, પોતાનો બિઝનેસ છે, પણ ડિગ્રી નથી એની પાસે. છોકરી ડૉક્ટર છે અને આ છોકરો કહે છે કે હું તને જિંદગી પર જોબ નહીં કરે તો પણ તને સાચવી શકું એમ છું. એવી દુકાન ધમધુકાર ચાલે છે, પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે. આ જમાનામાં ન મળી શકે એવો છોકરો છે, વ્યસનોથી મુક્ત છે, સદાચાર છે, એકદમ સીધી લાઈનનો માણસ છે. છતાં પણ છોકરીને એમ થાય નહીં હું ડૉક્ટર છું તો મને ડૉક્ટર જ જોઈએ. પછી બધા એમ કહેશે લો ડૉક્ટર બની અને છોકરો સામાન્ય લઈ આવી, સિમ્પલ છોકરો લઈ આવી, એ ભણી છે એના માટે નહીં. મમ્મી કે બેટા લઈ લે, આ દીકરો નહીં મળે આ જમાનામાં. શ્રીમંત પરિવાર છે, પોતાનું ઘર છે, બિઝનેસ છે. ભલે નાની ઉંમરે છોકરો ભણવાનું છોડીને બિઝનેસમાં લાગુ પડી ગયો, પણ આજેનો બજારમાં સિક્કો છે, આજેનું નામ છે બજારમાં. બેટા લઈ લે, પરણી લે, એની સાથે મેરેજ કરી લે, દીક્ષા નથી જ લેવી તો. દીકરી કે ત્યાં તો નહીં જ કરવું. હવે વ્યસનોથી ચકચૂર એવો ડૉક્ટર છોકરો ચાલે, પણ આવો નિર્મલ, શીલવાન, ચારિત્રવાન, સ્વચ્છ જિંદગીવાળો એવો છોકરો ન ચાલે. એટલે શું થયું ખબર છે? અધિકાર એના માટે બંધન બની ગયું. બંધન એટલે ફરીવાર કહી દઉં, જેલની વાત નથી કરતો. હાથ પગમાં બેડી બાંધે
અને પગને તમારા જંજીરોથી બાંધીને, એ બંધનની વાત નથી. અધિકાર તમારા માટે બંધન બની જાય છે. તમે એક સામાન્ય વ્યક્તિને મળી નહીં શકો, તમે એની સાથે જઈ નહીં શકો, અંદરમાં અહંકાર નડે. હું શેના માટે જાઉં, એ મારી પાસે આવે. હું મોટો છું, હું વડીલ છું, હું આચાર્ય છું, હું ટ્રસ્ટી છું, હું પ્રમુખ છું, હું અધ્યક્ષ છું, મારે શેના માટે જવાનું? આજે અમે ચોમાસા કરીએ છીએ ને, તો ઘણા સંઘોની અંદર અમે એવા ટ્રસ્ટીઓ જોયા છે કે જેને સંઘે અધ્યક્ષ બનાવ્યા હોય. મોટો સંઘ, અને આટલા મોટા માતબર નામાંકિત સંઘ છે, એકદમ નામાંકિત સંઘ, અને એ સંઘના આજે અધ્યક્ષ બની ગયા, પ્રમુખ બની ગયા સાહેબ. હવે પછી એને નાના સાધુઓ પાસે જતા શરમ આવે. આવા ટ્રસ્ટીઓ મેં જોયા છે, સગ્ગી આંખે નિહાર્યા છે. શક્તિ સંપન્ન મહાત્મા હોય, પ્રભાવશાળી મહાત્મા હોય, અદ્ભુત પ્રવચનકાર મહાત્મા હોય, સંઘમાં ભીડ ભેગી કરતા હોય, આખો સંઘ જેમને વશ બની ગયો હોય ને, એવાની પાસે તો પહોંચી જશે. પણ બિલકુલ સામાન્ય મહાત્મા આવ્યા, શક્તિ સંપન્ન નથી પણ ઉત્તમ મહાત્મા, સંયમ જીવન સારામાં સારું છે, ધ બેસ્ટ સંયમ જીવન છે, પરંતુ શક્તિ સંપન્નતા નથી એમની પાસે. એટલે શું થશે ખબર છે? બીજાને મોકલી આપશે. માણસને કે જાઓ ઉપર, માસેબને કહ્યું આટલા સમાચાર. માસે બોલા માણસને કે કોને તમારા ટ્રસ્ટીને કોઈ મળી જાય ઉપર, સાહેબને કહી દો મને ટાઈમ નથી, કામ હો તો નીચે આવો, હું નીચે બેઠેલો છું. આવું મેં સાંભળ્યું છે, આવા દ્રશ્યો મેં મારી સગ્ગી આંખે જોયા છે. ત્યારે મને આ ગ્રંથ યાદ આવે કે આમાં 109 નંબરનું સૂત્ર બતાવ્યું છે, બંધન અંતો નિયોગ. દરેક અધિકાર એ બંધન સુધી લઈ જાય છે. એટલે અહંકારના બંધનમાં બંધાઈ ગયા. હું ટ્રસ્ટી છું એમ થોડું મારે જવાય, હું પ્રમુખ છું એમ થોડું મારે જવાય, હું મેનેજર છું એમ થોડું મારે પહોંચી જવાય, હું આચાર્ય છું એમ થોડું મારે પહોંચી જવાય. આઈ એમ કચ્છાધિપતિ, હું ફલાણો આચાર્ય, આટલા બધા મારે શિષ્યો, હું આટલા બધા પ્રવચનો આપું. બસ આ અધિકાર છે ને એ મારા પગની અંદરમાં બેડી બની જાય છે. એટલે શ્રીમંત વ્યક્તિ ગરીબની સાથે વાતચીત નહીં કરે. જોજો, કોઈ શ્રીમંતોના લગ્નની અંદરમાં ગરીબ માણસોને જોયા? એટલે ધર્મના ક્ષેત્રમાં સાધર્મિકો યાદ આવે. હવે કંઈક ઇવેન્ટ કરાવીએ ને, કંઈક પણ પ્રોગ્રામ કરાવીએ એટલે શું કે સાધર્મિકો કેટલા ભૂખ્યા મરે છે. અને પોતાના લગ્નો હોય, પોતાના જલસા હોય, પોતાના ત્યાં બધું હોય, ત્યાં કોઈ ગરીબો યાદ ના આવે, કશું જ યાદ ના આવે. ત્યાં કેમ નથી બોલાવતો? પોતાના ગામડાના ભાઈઓને, સાધર્મિક પરિવારોને નાનમ લાગે. લો, આટલા મોટા કરોડપતિના ત્યાં આવા બધા સિમ્પલ માણસો આવ્યા, આવા સાદા માણસો આવી ગયા. એટલે તમે જોજો, ઘણી વખત છે ને કરોડપતિનો જે ડ્રાઈવર હોય ને એને પણ સફારી સૂટ પહેરવા પડે. જોજો, મોટી મોટી કંપનીઓના નિયમ છે. કેમ સાહેબ? પછી સારું લાગવું જોઈએ. અમારો ડ્રાઈવરને પછી મુફલીસ થઈને ફરે તો અમારું કેવું લાગે? અરે ભાઈ, તમે પહેરો તો બરોબર છે સારા કપડાં, ડ્રાઈવરને શું જરૂર છે? નહીં સાહેબ, ડ્રાઈવરને પણ ટીપટોપ રહેવું પડે, એને પણ આવા કપડાં ન ચાલે, એને પણ સફારી સૂટ બૂટની અંદરમાં આવવું પડે. આ શું આવ્યું ખબર છે? બંધન અંતો નિયોગ. શાંતિથી વિચારજો, દરેક અધિકાર આપણને બંધનમાં બાંધે છે. કારણ કે અહંકાર છે ને હંમેશા શિખર ઉપર રહેવા ઈચ્છતો હોય છે. અને પ્રકૃતિની વ્યવસ્થા એવી છે કે એકાદ વાર શિખર પર પહોંચાડતો તો દેશે, પણ શિખર ઉપર બેસવાની જગ્યા નથી. શિખર ઉપર માણસ થોડો સમય ટકી શકે છે, કાં એનાથી વધુ ઉપર જાઓ અને કાં નીચે ઉતરો. એવરેસ્ટ ઉપર જે લોકો જાય છે તમે એને પૂછજો, એવરેસ્ટ ઉપર કેટલું ઊભા રહેવા દે. બેઝ કેમ્પથી ચડવાનું શરૂ કર્યું, કરતા ઉપર ગયા, જાનના જોખમે ઉપર ગયા. કદાચ વધીને 5 મિનિટથી વધારે એવરેસ્ટ ઉપર ઊભા નથી રહેવા દેતા. કાતિલ ઠંડી, સુસવાતા મારતો પવન, ઉપરથી થતી બરફની વર્ષા, કયા સમયે બરફ અહીંયા પડે અને બરફનું ભૂસ્ખલન થાય કોઈ જ ખબર નથી. એટલે તરત જ નીચે ઉતારી દે. એની સાથે જે હોય ને શેરપા, એ કે ભાઈ નીચે ઉતરો, બસ પોતાનું નામ લખે, પોતાના દેશનો ઝંડો ગાળે અને થોડી ઘણી ઉપરથી ફોટા પડાવી લે અને તરત જ નીચે ઉતરવાનું. જેની ઉપર ચડવા માટે મહિનાના સમય લાગી જાય કદાચ, પણ ત્યાં ગયા પછી 5 મિનિટથી વધારે રહેવાનું નથી. કારણ કે શિખર ઉપર એકવાર તમને પહોંચાડી તો દેશે, પણ પહોંચ્યા પછી તમે 5 મિનિટથી વધારે રહી શકતા નથી. સત્તા લાંબી ટકતી નથી. અને સત્તા ગયા પછી પણ છે ને સત્તાનો નશો મનમાં રહે. હું તો ભૂતપૂર્વ ફલાણો છું, હું તો ભૂતપૂર્વ ફલાણો હતો, એમ મારે કહીને મળવા જવાય, એમ મારે આમ કરી લેવાય. બસ આ એને બંધન એવું નડે છે ને કે કોઈ જગ્યાએ શાંતિથી માણસ જીવી નથી શકતો. એટલે આપણી પાસે 2 વિકલ્પ છે. બંધન મુક્ત રહેવા માટે કાં તો અધિકારની અવગણના કરીએ, અથવા તો અધિકાર મેળવવા માટે બંધનોને સ્વીકારતા રહીએ. 2 રસ્તા, બીજો કોઈ રસ્તો નથી. હવે કોઈ કે સાહેબ મારે આવા બંધનો બંધાવવું નથી,
તો તમે અધિકાર લો જ નહીં, અધિકાર ઉપર બેસો જ નહીં. તમે તમારી જાતને એટલા મોટા અધિકારી નહીં માની લો, એટલા મોટા સત્તાધીશ નહીં માની લેવાના. પણ અને કદાચ અધિકાર જોઈએ જ છે, તમારે બંધન સ્વીકારી લેવા પડશે. આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. કાં તમે બંધન મુક્ત રહેવા માટે અધિકારની અવગણના કરો, અથવા તો અધિકાર મેળવવા માટે બંધનને સ્વીકારી લો. મતલબ મન એમ સમજાવતું રહે છે, જો તારી પાસે અધિકાર જ નથી ને, તારી કોઈ કિંમત નથી. સંસારમાં તો જ કિંમત થશે, પૈસા હોય, પરિવાર હોય, સરસ મજાનું ઘર હોય, ફેક્ટરી હોય, સરસ મજાના વસ્ત્રો પહેરતા હો, સારી ઘડિયાળ તમારી પાસે હોય, લેટેસ્ટ મોબાઈલ તમારી પાસે હોય, બધી જ વસ્તુ તમારી પાસે બ્રાન્ડેડ હોય, ભાઈ તો જ તમારી કિંમત છે, બાકી કોઈ કિંમત નથી. આવું મન સતત આપણને સમજાવે છે, કારણ કે તારી કોઈ કિંમત જ નથી, કોઈ તને બોલાવશે જ નહીં. અને આ સમસ્યાને હલ કરવા માટે આપણે અધિકાર માંગીએ, ઓર વધારે અધિકાર, ઓર વધારે અધિકાર, બધે મારો હક ચાલે, બધે મારો હક ચાલે. અને પછી એવું થાય છે કે એ અધિકાર તમને એટલા બધા બંધનમાં નાખી દે છે કે તમે હવે દેવગુરુ પાસે પણ જતા અડકાવ છો. દેવગુરુ પાસે જતા પણ તમને શરમ લાગે છે, તમને નાનકડી વ્યક્તિઓને મળતા પણ શરમ લાગે છે. એક નાનકડો પ્રસંગ બતાવી દઉં. કસ્તુરભાઈ લાલભાઈના પિતાજી હતા લાલભાઈ, આ બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલ માલિક, ફેક્ટરીઓના માલિક. એ જમાનામાં ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલજી, આ બધાની સાથે આ લોકોનો ગરબો હતો. એમના ઘરમાં આવીને ઉતરે. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે પણ અમદાવાદ તરફ આવે ત્યારે ગિરધર નગરના આ કસ્તુરભાઈ લાલભાઈના બંગલાની અંદરમાં રહે. એટલી મોટી પહોંચ, એવી મોટી તાકાત. અને આ કસ્તુરભાઈ લાલભાઈ એક દિવસ ધાંગધ્રામાં જવાનું થયું. હળવદ સુરેન્દ્રનગરની બાજુની અંદરમાં ધાંગધ્રા ગામ છે. એ ધાંગધ્રામાં જવાનું થયું અને એ અરસાની અંદરમાં ધાંગધ્રામાં કંઈક ફંક્શન હશે જૈન સંઘનું, એટલે કસ્તુરભાઈને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. કસ્તુરભાઈ આવ્યા. કસ્તુરભાઈ તો દેરાસરના દર્શન કરવા માટે જાય, જ્યાં હોય ત્યાં જાય. જૈન સંઘના પ્રમુખ દર્શન કર્યા. દર્શન કર્યા પછી પૂછ્યું કે આટલામાં કોઈ મહાત્મા છે, બિરાજમાન છે? એટલે ગામવાળા કે હા સાહેબ, એક કોઈ નાના ઘરડા મહાત્મા છે, એક ઘરડા છે પણ બહુ નાના મહાત્મા છે, એવા કંઈ ખાસ મોટા મહાત્મા નથી. એટલે કસ્તુરભાઈએ એ લોકોના કાન પકડ્યા. ભાઈ આ નાના અને મોટા મહાત્માની શું આમ ભેદરેખા શું? સાહેબ તમારા જેવા મોટા માણસ એટલે પછી એવા મોટા આચાર્ય નથી કે આમ મોટા આચાર્ય હોય ને પ્રભાવક હોય, શિષ્ય પરિવાર હોય અને આમ આમ જય જયકાર કરતા હોય. સાહેબ છે એક નાના મહાત્મા છે. એટલે કસ્તુરભાઈ એમની ઉપર ગુસ્સે થયા. તમે આ બધું ક્યાંથી શીખ્યા આવ્યા? મહાત્મા નાના અને મોટા, 5 મહાવ્રતધારી હોય, આચારમાં ચુસ્ત હોય, ભગવાન મહાવીરના વસ્ત્ર પહેર્યા હોય, એ બધા જ મહાત્મા આપણા માટે મોટા ગણાય. આવું ક્યારે બોલતા નહીં કે મહાત્મા નાના છે ને મહાત્મા મોટા છે. બોલતા શરમ નથી આવતી તમને? કસ્તુરબાઈએ ઝાડી નાખ્યા. કસ્તુરબાઈ ખાસ ગયા એ વૃદ્ધ મહાત્માની પાસે. આરાધક હતા, સ્થિરવાસ રહેતા હતા વર્ષોથી, કોઈ ગુરુ શિષ્ય હતા નહીં, વર્ષોથી આરાધના કરતા હતા ગામની અંદરમાં. કસ્તુરબાઈ લાલભાઈ ગયા, 5 મિનિટ બેઠા, ઉપાસના કરી. ગુરુદેવ કંઈ કામકાજ હતો જરા જણાવજો. અને સંઘબરાને ભલામણ કરી કે મહાત્માની સેવા ચાકરી બરોબર થવી જોઈએ. ભગવાન મહાવીરનો સાધુ કોઈ પણ નાનો નથી, બધા જ મહાત્મા મોટા છે. તમે આ શું વાત કરો છો? મહાત્મા નાના છે ને મહાત્મા મોટા છે. બોલતા શરમ નથી આવતી? અને શાવકોમાં સોપો પડી ગયો. આ વાત છે. આવા કેટલાક વ્યક્તિઓ એવી હોય કે જેને અધિકાર ક્યારે બંધન નથી બનતું. હવે આ જગ્યામાં જો છે ને, અમે જેવા ટ્રસ્ટી અને પ્રમુખોને જોયા છે ને, એવી વ્યક્તિ હોય ને તો શું કહી દે ખબર છે? આપણે તો કોઈક બોલો કોઈક મોટા ગચ્છાધિપતિ હોય, રાષ્ટ્ર સંત હોય, જેની પાસે સીએમ ને પીએમ બધા દોડ્યા આવતા હોય, જેની પાસે આટલી બધી ઓળખાણો હોય, જેની પાસે હજારોની ભીડ ઉમટતી હોય અને જેની પાસે બહોળો શિષ્ય પરિવાર હોય, બસ એવાની પાસે આપણે જઈએ. નાના મહાત્માઓની પાસે આપણને જવાનો ટાઈમ ન મળે, ત્યાં તો આપણે જઈએ જ નહીં. ત્યાં જઈને પછી મારી થોડી નાનમ લાગે કે આટલો મોટો માણસ આવા મહાત્માની પાસે જઈને બેઠો. બસ આ બધી મનની જે ભ્રમણાઓ છે એ બંધન છે. અને આ બંધન કોણ આપે છે? અધિકાર આપે છે. દરેક વ્યક્તિને પરેશાન કરનારો આ અધિકાર આવી રીતે એને જતા રોકે છે, આવી રીતે આગળ વધતા રોકે છે. એટલે આપણી વાત એ છે કે અધિકાર જ્યારે અહંકાર વધારે છે અને આપણને ઉત્તમ બાબતો તરફ જતા જો રોકતો જ હોય તો પછી એવો અધિકાર આપણે શું કામ લેવાનો? પણ મનને અધિકાર વગર ગમતું નથી, કારણ કે મનનો અહંકાર અધિકાર દ્વારા પુષ્ટ થાય છે. 4 વ્યક્તિ સલામ ભરતી હોય, પોતાના બિલ્ડિંગની અંદરમાં એન્ટ્રી મારે એટલે ભાડુતી વોચમેન સલામ ઠોકે, ભાડુતી વોચમેન દરવાજો ખોલી આપે,
ભાડુતી વોચમેન શેઠ સાહેબ કહીને બોલાવે, થોડોક અહંકાર પુષ્ટ થાય. હવે આ અહંકારની ટેવ એવી પડી ગઈ છે ને અધિકારની સાથે, હવે અધિકાર નથી એટલે હવે કોઈ સલામ નહીં ભરે. કારણ કે દુનિયા તો છે ને ઉગતા સૂરજની પૂજારી છે. જેની પાસે સત્તા છે એની પાસે માથું નમાવશે. સત્તા નથી ત્યાં માથું ક્યારે પણ નહીં ઝુકાવે. પછી એ અંદરમાંથી અકરાય, અંદરમાંથી હાઈબોય થાય. પછી સત્તા મેળવવા માટે ઘમસાણ કરે, કાવા દાવા કરે, રાજકારણ કરે, પોલિટિક્સ કરે. ફરી વખત એ પદ મારા હાથમાં આવે, મને પદ મળી જાય. ઘણી વખત તમે સંઘોની અંદરમાં જોયું છે કે ચૂંટણી થવાના કારણે જૂના ટ્રસ્ટીઓ નીકળી ગયા અને નવા ટ્રસ્ટીઓ ચૂંટાયા. હવે આ લોકો મનમાં ખાર રાખે કે અમને કેમ હટાવ્યા આ લોકોએ, આ નવી પેનલે અમને હટાવ્યા કેમ. હવે આ ચોમાસામાં કેવી રીતે કામ કરી શકે છે ને આપણે બતાવી દઈએ. એટલે એ બધા મરતિયાઓ ભેગા થઈ અને ગામના શ્રીમંતોને કહીને પૈસા નહીં લખાવતા, આ વખતે ચોમાસાનું ફંડ નથી લખાવવાનું, આ વખતે બધું બંધ કરાવી દેવાનું. જોઈ લઈએ કેમ ચોમાસા કરાવે છે. અમે હતા ત્યારે અમે બધું કરાવતા હતા, અમને અનુભવ હતો, બધું અમને આવડતું હતું. હવે પડવા દો એ લોકોને. નવા નવા યુવાનો ભેગા થઈને ચુનાવમાં ઉભા રહી ગયા આપણને અને આપણી પેનલને હરાવી દીધી. અને આ લોકોનું યુનિયન બની જાય, સંગઠન બની જાય, આ એક ટોળકી બની જાય. અને જે નવા યુવાન કાર્યકર્તાઓ જે ટ્રસ્ટી બન્યા હોય એ લોકોને ડગલે પગલે વચમાં પથરા નાખ્યા કરે. આવું તમને ખાલી કહેવા પૂરતું નથી કહેતો, આવી સંઘોની વ્યથા જોઈ છે, આ વ્યથા મિટાવવાની કોશિશો પણ કરી છે. એના ભોગ અમારે બનવું પડે. એ બંને જરા લડે ને એમાં જે ચોમાસું કરવા માટે આવનારા મહાત્મા એમ કે ભાઈ આ કરાવો ને સાહેબ, આ લોકો એવું યુનિયન કર્યું છે ને કોઈને પૈસા લખતા નથી, લખાવા નથી દેતા. બસ આ વખતે એમને બતાવી દેવું છે અમારે. એમાં શિબિર પણ ન થવાને અને આમ પાછા ખુશ થાય. જોયું મોટા ઉપાડે મહાત્માઓ લઈ આવ્યા, અનુભવ તો છે નહીં કશો, અને ચૂંટણી લડવા ઊભા થઈ ગયા. પછી પાછા જઈને કે કેમ ભાઈ કશું કરતા નથી, કેમ આ ચોમાસામાં કશું આયોજન ન કર્યું. નવા ટ્રસ્ટીઓ બધું સમજે છે કે આ લોકો અમારી ઉપર વેર વારે છે, અમારી ઉપર ખાર રાખે છે, પણ એ લોકોનું બચારાનું કશું ચાલે નહીં. બસ આ શું થયું ખબર છે? બંધન. બસ મારે આ બંધન બતાવવું છે, આપણે એવું નથી કરવું. આ ગ્રંથકાર કહે છે અધિકાર ભોગવો, પણ અધિકારના અહંકારના બંધનમાં ક્યારેય ફસાતા નહીં. અધિકારની રસ્તાએ છે, તો એવા આપણે અહંકારને શું કામ પુષ્ટ કરવાનો? અહંકાર પુષ્ટ કરે જ છે, માટે જ આપણને અધિકાર ગમે છે. અધિકાર આટલો કેમ ગમે છે? કેટલો બધો અહંકાર પુષ્ટ કરી આપે, કેટલા બધા આપણને ગલગલિયા કરાવી આપે. લોકો વાહ કરે, લોકો ધન્યવાદ આપે, લોકો તારીફ કરે, લોકો પ્રશંસા કરે. આમ લોકોની અંદરમાં જય જયકાર થાય, ત્યાં જાહેર થાય કે ફલાણી જગ્યાના ફલાણા તીર્થના આ પ્રમુખ છે. આજે રાજસ્થાનની અંદરમાં એક તીર્થ છે, એના ટ્રસ્ટી બનવું એટલે જાણે કે જિંદગીનો જન્મ મરણનો સવાલ થઈ જાય. એ તીર્થના ટ્રસ્ટી બનવું એટલે એની ચૂંટણી જ્યારે આવે ત્યારે એના ટેકેદારોને વિમાનમાં લાવવાના, વીઆઈપી સગવડ આપવાની, પછી એ લોકો એને વોટ આપે, સામે એને એટલા પૈસા આપવાના. કારણ કે અબજો રૂપિયાનો એ તીર્થનો વહીવટ, અને એ તીર્થના ટ્રસ્ટી બનવું, એ તીર્થના પ્રમુખ બનવું એટલે બહુ મોટો લાભો ગણાતો હોય. અને એના કારણે એનું ગૌરવ વધે, એના કારણે એની બોલબાલા વધે. એટલે એ તીર્થના ટ્રસ્ટી બનવામાં એ લોકો એડી ચોટીનું જોર લગાવી દે. એડી ચોટીનું હું નામ નથી આપું, પરંતુ આવું બધું ઘણી જગ્યાઓમાં ચાલે છે. આ બધું જ અધિકારનું તોફાન છે, આ બધું જ અંદરમાં રહેલા અહંકારનું તોફાન છે. એટલે આ મહાત્મા આપણને સમજાવે છે કે અધિકાર ભોગવો સારો છે ને. અધિકાર દ્વારા તમે કોઈ શાસનના કાર્ય કરી શકશો, સમાજના કાર્યો કરી શકશો, માનવ કલ્યાણના કાર્યો કરી શકશો. પણ એની સામે અધિકારમાં જ્યારે બંધનમાં આવી જાઓ, અધિકાર જ્યારે બંધનમાં બાંધીને છે ને, ત્યારે એ અહંકાર આપણને બહુ પરેશાન કરતો હોય છે. અને એ બંધન આપણને દેવગુરુથી, ઉત્તમ કાર્યોથી, માતા પિતાથી, બહુ ભણેલા ગણેલા દીકરાને છે ને અભણ માતા પિતાની પાસે બેસવામાં પણ શરમ આવે છે. એના માતા પિતા ઓફિસમાં આવે તો એને ન ગમે. દોસ્તારો કે તારા મમ્મી પપ્પા આવા ગામડિયા છે, આવા બધા અભણ છે, એટલે કહી દે તમારે ઓફિસમાં પણ નહીં આવવાનું. આ બધા જ બંધન છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.